તમારું સ્વાગત છે। આજે બનાવીશું ઢાબા પર મળતું પંચરત્ન કઠોળનું શાક, જેને તમે પૂરી, રોટલી, પરોઠા સાથે સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચલો રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો પંચરત્ન કઠોળનું શાક બનાવવા માટે મેં અહીં ચણા, મગ, મઠ અને વાલ અને ચોળી લીધા છે। તો વાલ અને જે મોટી ચોળી આવે છે એ મેં બંને સાથે પલાળી છે। આ રીતે તમે રાજમા પણ ઉમેરી શકો, નાની ચોળી પણ અને વટાણા પણ ઉમેરી શકાય। હવે મગ અને મઠ છે ને આપણે અત્યારે સાઈડમાં રાખી દેવાના છે। અત્યારે વાલ, ચોળી અને ચણા જ બાફવાના છે। તો એક કુકર જે મોટું આવે છે એમના એક ખાનામાં આપણે વાલ અને ચોળી સાથે રાખી દઈશું। કઠોળ પલાળેલું એ પાણી હંમેશા નિતારીને ત્યારબાદ નવું જ પાણી ઉમેરવાનું અને થોડું સાથે આપણે મીઠું ઉમેરી દઈશું અને બીજા ખાનામાં આપણે આ જ રીતે પાણી નિતારીને ચણા પણ ઉમેરી દેવાના છે અને એમાં પણ આપણે પાણી ઉમેરી દઈશું અને મીઠું એડ કરી દઈશું। તો આ રીતે બંને વસ્તુ છે રાખી દેવાની। જો તમે રાજમા ઉપયોગમાં લેતા હોય, વટાણા લેતા હોય તો એને પણ તમારે આ રીતે જ બાફી લેવાના અલગ ખાનામાં। વાલ અને ચોળી મેં એટલા માટે સાથે રાખ્યા છે કે બંનેને બાફવામાં સરખો જ સમય લાગે છે। હવે મોટું કુકર જે 7 લીટરનું આવે છે એ રાખી અંદર કાંઠો રાખી દેવાનો અને એમાં પાણી ઉમેરી આ બંને ખાના રાખી દેવાના છે। મગ અને મઠ જે છે એ મોટા મગ અને મઠ છે એટલે એને તમે ગરમ પાણીમાં પલાળીને રાખીને ડાયરેક્ટ વઘારો તો પણ સરસ રીતે ચડી જતા હોય છે, એટલે મેં અત્યારે કુકરમાં બાફ્યા નથી। હવે અહીં મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ સુધી બધા કઠોળને બાફી લેશું અને ઠંડા થાય ત્યારબાદ કુકરનું પ્રેશર રિલીઝ થવા દેવાનું અને ત્યારબાદ ચેક કરી લેશું। તો અહીં ઉપરથી આપણે જે રકાબી રાખી છે કાઢી અને ત્યારબાદ બંને જે કઠોળ છે જોઈ લઈએ। અહીં ચણા બફાઈ ગયા બાદ વધારાનું પાણી છે આપણે કાઢી લેશું અને હું તમને બંને કઠોળ બતાવી દઉં, એકદમ સરસ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અને વાલ અને ચણામાં તો પાણી પણ રહ્યું નથી, બધું જ પાણી આપણે જેટલું ઉમેર્યું હતું એ પરફેક્ટ થયું છે અને સાથે મગ અને મઠ છે। હવે આપણે આનો વઘાર કરીએ। તો અહીં એક કઢાઈ લેશું જેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તમે થોડું વધારે તેલ પણ ઉમેરી શકો પણ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઇનફ છે। તેલ ગરમ થાય એટલે થોડી રાઈ ચેક કરવા માટે, વધારે રાઈ ઉમેરવાની જરૂર નથી। રાઈ ફૂટે એટલે તેલ આવી ગયું કહેવાય। ત્યારબાદ થોડું જીરું અને હવે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલી હળદર। હળદર આ સમયે ઉમેરો એટલે હળદરની કાચી સ્મેલ ના આવે। ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલી વરિયાળી, 1 તમાલપત્ર, થોડા મીઠા લીમડાના પાન અને અહીં 1 ટેબલસ્પૂન જેટલી તીખા આદુ મરચાંની પેસ્ટ અને 1 ટીસ્પૂન જેટલી લસણની સૂકી ચટણી। જો તમે લસણ આમાં ઉમેરવા ન માગતા હોય તો તમે આ ચટણી સ્કીપ કરી શકો છો, ખાલી આદુ મરચાં પણ ઉમેરી શકાય। ત્યારબાદ 2 મોટી સાઇઝના ટમેટાં છે એને મેં ખમણી લીધા છે, તમે પ્યોરે પણ બનાવી શકો અને એને ઉમેરી દેશું। ઢાબા પર મળતા શાકમાં ડુંગળી પણ ઉમેરાતી હોય છે પણ ડુંગળી પર્સનલી મને નથી પસંદ આ શાકમાં, એટલા માટે મેં નથી ઉમેરી। તો આપણો થયો આ શાકનો વઘાર। હવે આમાં ઉમેરી દેવાનું છે જે મગ અને મઠ આપણે પલાળીને રાખ્યા હતા એ અને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે જે વાલ અને ચોળા બાફ્યા હતા એ પણ ઉમેરી દેવાના છે અને જે ચણા છે, ચણા પણ હું તમને નજીકથી બતાવી દઉં, આ રીતે હાથેથી તમે કરો એટલે તરત જ મેશ થઈ જાય છે। તો પરફેક્ટ ચણા બફાણા છે। આ ચણા છે એની સાથે તમે જે છોલે ચણા એટલે કે કાબુલી ચણા કહીએ છીએ એ પણ ઉમેરી શકાય, કારણ કે આ બધા જ કઠોળનું જે શાક બને છે ખૂબ જ સરસ લાગતું હોય છે। હવે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે કરીએ મસાલા। તો મસાલામાં સૌપ્રથમ આપણે 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર ઉમેરીશું, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો। ગરમ મસાલો ન પસંદ હોય તો સ્કીપ પણ કરી શકાય અને હવે સારી રીતે મિક્સ કરી દઈશું। આપણે ઓલરેડી મીઠું બાફવામાં એડ કર્યું છે પણ પાછળથી ચેક કર્યા બાદ થોડું મીઠું ઉમેરવું હોય તો ઉમેરી શકાય। હવે થોડી વાર માટે લગભગ 7 થી 8 મિનિટ માટે આપણે એને એમનેમ ચડવા દેશું, જેનાથી મગ અને મઠ સારી રીતે કૂક થઈ જાય। તો આ રીતે 7 થી 8 મિનિટ થઈ જાય ત્યારબાદ ગોળ અને આંબલીનું પાણી ઉમેરવાનું છે જે લગભગ અડધા કપ જેટલું છે। અહીં મગ અને મઠ ચડી જાય ત્યારબાદ જ આંબલી ગોળનું પાણી ઉમેરવાનું, કારણ કે ખટાશ એક વખત ઉમેરો ત્યારબાદ કઠોળ ચડતા નથી। અને મેં મીઠું થોડું ઉમેર્યું છે, 1/2 ટીસ્પૂન જેટલું, ટેસ્ટ કર્યા મુજબ, જો જરૂર લાગે તો ઉમેરવાનું। હવે સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે આને કૂક કરવાનું છે।
તો આ શાકને ક્યાં સુધી કૂક કરવું, તો અત્યારે તમે જોઈ શકો છો કે કઠોળ દેખાતા નથી, તો કઠોળ જ્યારે દેખાવા લાગે ત્યાં સુધી આપણે શાકને કૂક કરવાનું છે. આમ કરવાથી જે બધા મસાલા છે એનો ફ્લેવર સારી રીતે કઠોળમાં ઇન્ફ્યુઝ થઈ જાય છે અને જે આપણું શાક બનશે એકદમ સરસ બનશે. તો લગભગ 7થી 8 મિનિટ પછી આ રીતે કઠોળ દેખાવા લાગ્યા છે અને ચમચો ફેરવો તો તમે જોઈ શકો છો કે એકદમ રસાદાર શાક તૈયાર થયું છે. અહીં આપણે ગ્રેવી નથી બનાવી, ડુંગળીનો ઉપયોગ નથી કર્યો અને ગ્રેવી બનાવવા માટે કોઈ ચણાનો લોટ કે એવું પણ ઉમેર્યું નથી, છતાં પણ આપણું જે શાક છે એકદમ રસાદાર અને સ્વાદવાળું બન્યું છે. તો આ પંચરત્ન શાકને મેં અહીં રોટલી, દાળ ભાત, છાશ, પાપડ, રાયતા, મરચાં, ફરસાણ અને મીઠાઈ સાથે સર્વ કર્યું છે, જે કમ્પ્લીટ થાળી તરીકે તમે કોઈ પણ મહેમાનને પણ સર્વ કરી શકો. આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.